ગુજરાતમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ કરાતો પ્રથમ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. સાયન્સ સિટીમાં આવેલી LIG-19 નામની આવાસ યોજનામાં ધમધોકાર પીજી ચલાવવામાં આવતું હતું. હાઉસિંગના મકાનમાં પીજી ચલાવવા બાબતે તેમજ હોટલની જેમ ભાડે આપવા બાબતે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાતી હતી. અત્યાર સુધી સરકારી આવાસો ભાડે આપવામાં આવતા હોય તેવી ઘટનાઓ સામે આવી હતી, પણ આવાસ યોજનાના મકાનમાં પીજી ચાલતું હોય તે પ્રકારની આ પ્રથમ ઘટના છે. સાયન્સ સિટી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના LIG-19 એવરેસ્ટ એન્ક્વેલમાં કુલ 6 બ્લોક તથા 336 મકાન આવેલા છે, જેમાં આવેલ બ્લોક નંબર 2, મકાન નંબર 305 તથા બ્લોક નંબર 5માં મકાન નંબર 105 ભાડે આપવાની ચોક્કસ બાતમી મળી હતી. આવાસ યોજનાના મકાનોનું AIRBNB વેબસાઇટ પર ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું હતું. ઘણી વખત 2 થી 3 દિવસ માટે મકાન ભાડે આપતા હોવાની પુરાવા પણ મળ્યા હતા, જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજિલન્સ ટીમ સક્રિય થઈ હતી અને 336 મકાનો પૈકીના કુલ 43 મકાનોનું ચેકિંગ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જેમાં 35 મકાન બંધ હાલતમાં હતા, 7 મકાનનો વપરાશ પોતે અથવા સગા સંબંધી કરતા હતા, તેમજ કુલ 1 મકાન ભાડે હોવાનું બહાર આવ્યું હતું.